વર્ષ પૂરું થઈ રહ્યું છે, અને સિંહ રાશિ માટે આ ફક્ત કેલેન્ડરનો અંત નથી. આ તે સમય છે જ્યારે નેતિ તમારા જીવનના તબક્કામાં પ્રવેશ કરી રહી છે, શાંતિથી નહીં, પરંતુ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે. સિંહ, જો તમને લાગે છે કે બધું જેમ છે તેમ ચાલુ રહેશે, તો સમજો કે તમે ખૂબ જ ભૂલમાં છો. કારણ કે આ બાકીના દિવસો તમારા વિચાર, તમારી ઓળખ અને તમારી દિશાને હચમચાવી નાખશે. આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ તમારી કસોટી કરવા માટે નહીં, પરંતુ તમારી અંદર છુપાયેલી સાચી શક્તિને જાગૃત કરવા માટે આવ્યો છે. જે લોકોએ તમને ગ્રાન્ટેડ માન્યા હતા, તમને દબાવનારા સંજોગો અને તમારાથી દૂર રાખનારા નિર્ણયો, બધું જ હવે સમાપ્ત થઈ ગયું છે. લિયોના જીવનમાં આવનારી 5 ઘટનાઓ આ બાબતનો ઉકેલ લાવશે. આ ઘટનાઓ અચાનક, તીવ્ર હશે અને તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે. આ દિવસો દરમિયાન, કેટલાક સંબંધોનો સાચો ચહેરો ખુલશે. કેટલાક જૂના ઘા અચાનક રૂઝાવવા લાગશે, અને તમે વર્ષોથી જે તકો તૈયાર કરી રહ્યા છો તે પોતાને રજૂ કરશે, ભલે તમને ખ્યાલ ન હોય. લિયો, તમે જન્મજાત નેતા છો, પરંતુ ભૂતકાળમાં, તમારે તમારી પોતાની શક્તિ પર આધાર રાખવો પડ્યો છે. તમને શંકા કરવામાં આવી હતી. ક્યારેક સંજોગોએ તમને રોક્યા, ક્યારેક લાગણીઓ, અને ક્યારેક તમે બીજાઓ માટે તમારી જાતને પાછળ રાખી દીધી. પરંતુ હવે બ્રહ્માંડ સ્પષ્ટ રીતે નક્કી કરી ચૂક્યું છે. તમને હવે રોકવા દેવામાં આવશે નહીં. આ એવો સમય છે જ્યારે ભાગ્ય તમને ચેતવણી આપશે નહીં. તે તમને સીધા ધકેલશે, આરામથી નહીં પણ તમને આગળ વધવા માટે દબાણ કરશે અને તમને રસ્તો બતાવશે. જે તમે અત્યાર સુધી વિચારતા હતા તે મારા માટે નથી. પરંતુ આ તે રસ્તો હશે જે તમને તમારી સાચી ઓળખ, તમારી સૌથી મોટી સિદ્ધિ અને આવતા વર્ષની ઊંઘ તરફ દોરી જશે. જો તમે જાણવા માંગતા હોવ કે તે પહેલી ઘટના શું હશે, કયો વળાંક તમારા મનને તમારી ઊંઘમાંથી ઉજાગર કરશે, કયો વળાંક તમને અચાનક, મોટો નિર્ણય લેવા માટે મજબૂર કરશે, અને કયો સંકેત સૂચવે છે કે તમારું જીવન ક્યારેય તેના જૂના માર્ગે પાછું નહીં આવે? તો આ વિડિયોને અંત સુધી જુઓ, કારણ કે આગળ જે છે તે ફક્ત ભવિષ્યવાણી નથી. તે સિંહ રાશિના જીવનમાં એક નવા અધ્યાયની જાહેરાત છે. પહેલી આશ્ચર્યજનક ઘટના એ બંધ દરવાજો અચાનક ખુલશે જેની તમે આશા છોડી દીધી હતી. સિંહ, વર્ષના આ છેલ્લા દિવસો કોઈ સામાન્ય અંત નહીં હોય. આ તે ક્ષણ છે જ્યારે ભાગ્ય તમારા જીવનનો સૌથી બંધ, સૌથી મુશ્કેલ દરવાજો ખોલશે. ધૂળ કોઈ દરવાજો ખખડાવતી નથી. તે ફક્ત તાળું ખોલે છે. આ દરવાજો એવી વસ્તુ સાથે જોડાયેલો છે જેને મેળવવા માટે તમે સંઘર્ષ કર્યો છે. કંઈક જે મહિનાઓ, કદાચ વર્ષોથી અટકી ગયું છે. નોકરી, પ્રમોશન, વ્યવસાયિક સોદો, કાનૂની બાબત, અથવા એવી તક જેને તમે છોડી દીધી છે, એવું વિચારીને કે તે કામ કરશે નહીં. પરંતુ સિંહ, આ તમારી સૌથી મોટી ગેરસમજ સાબિત થવા જઈ રહી છે. અચાનક, ચેતવણી વિના, તમને એક ફોન કોલ આવશે. એક સંદેશ, એક મીટિંગ અથવા માહિતી જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. અને તરત જ, તમે તેને જોઈ શકશો. તે ક્ષણે, તમને ખ્યાલ આવશે કે આ તક ગુમાવી ન હતી, તે ફક્ત રાહ પર હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ હશે કે તમે ફરીથી પ્રયાસ પણ નહીં કરો. નસીબ તમારી પાસે દોડી આવશે, અને આ એક ઘટના સાથે, તમારી તૂટેલી આશાઓ,
તમારો દબાયેલો આત્મવિશ્વાસ અને તમારી આંતરિક આગ ફરીથી જાગૃત થશે. આ પહેલી ઘટના આવનારી બધી મોટી ઘટનાઓનો પાયો બનશે. જો તમે તેને હળવાશથી લેશો, તો તમે આગળના સંકેતો ચૂકી શકો છો. તેથી જ વિડિયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી આઘાતજનક ઘટના એક છુપાયેલા સત્ય અથવા સંબંધનો ખુલાસો હશે જે તમારા વિચારની દિશા બદલી નાખશે. તે બદલાશે. સિંહ રાશિ. બીજી એક ઘટના તમારા હૃદયમાં સ્પષ્ટપણે પ્રહાર કરશે. ઊંડાણપૂર્વક અને તૈયારી વિના. વર્ષના આ અંતિમ દિવસોમાં, તમારા જીવન વિશે એક સત્ય બહાર આવશે જે લાંબા સમયથી હાજર છે, પરંતુ કાં તો તમે તેને જોવા માંગતા ન હતા, અથવા સંજોગોએ તમને તે જોવાથી રોક્યા હતા. આ સત્ય ઘણા સ્વરૂપોમાં આવી શકે છે. કોઈના સાચા ઈરાદાઓ પ્રગટ થશે. જે સંબંધ તમે સમજી શક્યા ન હતા તે અચાનક સ્ફટિકીય થઈ જશે. કોઈનો છુપાયેલ પ્રેમ, ટેકો, અથવા સાચી લાગણીઓ પ્રગટ થશે, અથવા કોઈ કાવતરું, શબ્દ અથવા ઊર્જા પ્રગટ થશે. તમારી પીઠ પાછળ જે કંઈ ચાલી રહ્યું હતું તે હવે છુપાયેલું રહેશે નહીં. આ ખુલાસો બે રીતે થઈ શકે છે. કાં તો કોઈ તમને સત્ય કહેશે, અથવા કોઈ ઘટના એટલી સ્પષ્ટ થઈ જશે કે તમારું હૃદય બોલશે. હવે હું બધું સમજી ગયો છું. આ ક્ષણે, તમને ખબર પડશે. તમે શા માટે પાછળ હટ્યા હતા? તમારો આત્મવિશ્વાસ કેમ ડગમગ્યો? અને કોણ અથવા શું તમારી ઊર્જાને સતત નબળી પાડી રહ્યું હતું? હા, આ સત્ય થોડું ડંખશે. તમારું હૃદય ભારે થશે. તમારો અહંકાર તૂટી જશે. પરંતુ સિંહ, આ સત્ય તમને પણ મુક્ત કરશે. કારણ કે આ પછી, તમને ખોટા સંબંધો, ખોટી અપેક્ષાઓ અને નકામી સમાધાનોથી મુક્ત થવાની હિંમત મળશે. તમને તે મળશે. આ બીજી ઘટના તમને એવી સ્પષ્ટતા આપશે જેના વિના આગળ આવનારા 3 મોટા ફેરફારોને સંભાળવું શક્ય નહોત. તેથી વિડિયો હમણાં જ છોડશો નહીં કારણ કે આવનારી ત્રીજી ઘટના ફક્ત આઘાતજનક જ નહીં હોય. તે તમારા ભાગ્યને સંપૂર્ણપણે નવી દિશામાં ફેરવશે. ત્રીજી આઘાતજનક ઘટના તમને અચાનક એક નવી દિશામાં ધકેલી દેશે જે તમે ક્યારેય વિચાર્યું પણ ન હતું. સિંહ, તમારા જીવનમાં પ્રવેશવાની ત્રીજી ઘટના એટલી શક્તિશાળી, એટલી અણધારી અને એટલી વ્યૂહાત્મક હશે કે તમે શાબ્દિક રીતે થોડી ક્ષણો માટે અટકી જશો. કારણ કે આ ઘટના સીધી રીતે તમારી કારકિર્દી, તમારા જીવન માર્ગ અને આવનારા વર્ષની દિશા સાથે જોડાયેલી છે. આ તે વળાંક છે જેનો બ્રહ્માંડ મહિનાઓથી સંકેત આપી રહ્યું છે. પરંતુ ભય, જવાબદારી અને હમણાં નહીં ના વિચારે તમને તેને અવગણવા મજબૂર કર્યા છે. હવે, તે જ વળાંક તમારી સામે તેજસ્વી પ્રકાશની જેમ ખુલવાનો છે. આ ઘટના ઘણા સ્વરૂપોમાં આવી શકે છે. એક ઓફર જે તમારા માટે એક નવો દરવાજો ખોલે છે. કોઈ એવી વ્યક્તિ જે તમારી છુપાયેલી સંભાવનાને ઓળખે છે. એક નાનો નિર્ણય જે તમારા જીવનનો સૌથી મોટો વળાંક બની જાય છે. અથવા કદાચ કોઈ અણધારી ઘટના તમને બરાબર ત્યાં લઈ જશે જ્યાં તમારે હોવું જોઈએ. આ પરિવર્તન શાંતિથી નહીં આવે. તે દબાણ હેઠળ આવશે, જાણે નેતિ સ્પષ્ટપણે કહી રહ્યા હોય કે, હવે તમારે ત્યાં જવું જોઈએ જ્યાં તમારું ભવિષ્ય તમને બોલાવે છે. તમારી સામે 2 રસ્તા હશે. એક, જૂનો, પરિચિત, સલામત, આરામદાયક, અને બીજો, નવો, પડકારજનક, અજાણ્યો, પરંતુ અંદરથી ખેંચાતો. અને સિંહ રાશિ, તમે તમારા ડર છતાં નવો રસ્તો અપનાવતા જોઈને આશ્ચર્ય પામશો.
આ તે ક્ષણ હશે જ્યારે તમારું ભાગ્ય બદલાશે, કારણ કે આ નવી દિશા ફક્ત એક દિશા નથી. આ તમારા ભાગ્યનો એક નવો અધ્યાય છે. અને યાદ રાખો, આ ત્રીજી ઘટના તમારા જીવનના ઘણા જૂના બંધનો તોડી નાખશે. પરંતુ વાર્તા અહીં સમાપ્ત થતી નથી. ત્યારબાદની ચોથી અને પાંચમી ઘટના વધુ ઊંડી, વધુ ભાવનાત્મક અને વધુ ભાગ્ય બદલનારી છે. ચોથી, એક આશ્ચર્યજનક ઘટના, તમારા માટે અચાનક નસીબની લહેર લાવશે જે તમને એક મોટી કટોકટીમાંથી બચાવશે. સિંહ રાશિ માટે, વર્ષના આ અંતિમ દિવસોમાં ચોથી ઘટના સૌથી ભાવનાત્મક રીતે સ્પર્શી જશે. આ ઘટના કોઈ નવી તક વિશે નથી, પરંતુ એક મોટા ભયમાંથી બચવા વિશે છે. આ સમયે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી આસપાસ ઊભી છે અને તમને ધીમેથી રોકવાનું કહે છે. આ પગલું ન ભરો. તમે એવી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો જે શરૂઆતમાં એકદમ સામાન્ય લાગે, પરંતુ જેમ જેમ તમે આગળ વધશો, તેમ તેમ તમને સંકેતો દેખાવા લાગશે, આ વ્યક્તિ વિશ્વસનીય નથી. આ સોદો યોગ્ય નથી. આ રસ્તો તમારા માટે હાનિકારક હોઈ શકે છે. અને તે જ ક્ષણે, બ્રહ્માંડ તમને બચાવવા માટે આગળ આવશે. આ રક્ષણ ઘણા સ્વરૂપોમાં દેખાશે. કોઈની અચાનક ચેતવણી, યોગ્ય સમયે જાહેર થયેલ દસ્તાવેજ અથવા સત્ય, કોઈ સફર, સોદો અથવા નિર્ણય જે છેલ્લી ઘડીએ અટકી જાય છે, અથવા કોઈ એવી વ્યક્તિ જે તમારો રસ્તો બદલી નાખે છે, અને પછી તમને ખ્યાલ આવે છે કે જો આ અવરોધ ન આવ્યો હોત, તો તમને મોટું નુકસાન થઈ શક્યું હોત. આ ઘટના તમને એક ઊંડો પાઠ શીખવશે. દરેક અવરોધ નુકસાન નથી હોત. ઘણા અવરોધો ભગવાન દ્વારા મોકલવામાં આવેલ રક્ષણ છે, અને આ તે ક્ષણ હશે જ્યારે તમે વર્ષના અંતે ખરેખર તમારી બાજુમાં દૈવી હાથ અનુભવશો. આ વિચાર તમને પાંચમી અને સૌથી મોટી ઘટના માટે તૈયાર કરશે. પાંચમી અને સૌથી આશ્ચર્યજનક ઘટના ભાગ્યનો એક મહાન વળાંક હશે, જ્યાં એક ક્ષણ તમારા આખા આવનારા વર્ષને બદલી નાખશે. સિંહ, હવે વર્ષ આવી રહ્યું છે. આ બાકીના દિવસોની સૌથી શક્તિશાળી, સૌથી ભાવનાત્મક અને સૌથી નિર્ણાયક ઘટના એક ક્ષણ હશે જ્યારે બ્રહ્માંડ તમને એક તક, એક નિશાની અથવા એક વ્યક્તિ મોકલશે જે તમારા આખા આવનારા વર્ષનો માર્ગ બદલી નાખશે. આ કોઈ સામાન્ય તક નહીં હોય. તે ભાગ્ય દ્વારા સહી કરાયેલ એક પત્ર હશે, જે સીધો તમને પહોંચાડવામાં આવશે. આ વળાંક નીચેના સ્વરૂપોમાં આવી શકે છે. એક મોટી તક જે તમારી મહેનતનો માર્ગ બદલી નાખે છે. એક વ્યક્તિ જે તમારા જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એક સ્વપ્ન જે વર્ષોથી અટકી ગયું હતું જે અચાનક જીવંત થઈ જાય છે. અથવા એક નિર્ણય જે તમારી કારકિર્દી, પૈસા અથવા તમારા ભવિષ્યને પણ બદલી નાખશે. સંબંધો અને પ્રતિષ્ઠા બદલાશે, અને તે જ ક્ષણે, તમારી અંદરથી એક અવાજ આવશે. હા, આ તે ક્ષણ હતી જેની હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ આ તક એક ચેતવણી સાથે આવશે. તે તમને કહેશે, હવે તમારે ખોટા લોકો, ખોટી આદતો અને ખોટા ઘનશ્યોને છોડી દેવા જોઈએ. કારણ કે નવા લોકો ફક્ત ત્યારે જ તેનું સ્થાન મેળવશે જ્યારે જૂના બોજ દૂર થશે. આ ઘટનાની અસર ફક્ત દિવસો કે અઠવાડિયા સુધી મર્યાદિત રહેશે નહીં. તે આખા વર્ષને ફરીથી સેટ કરશે. તમારી પ્રાથમિકતાઓ બદલાશે. તમારો માર્ગ સ્પષ્ટ થઈ જશે. અને તમારો આત્મા તે દિશામાં આગળ વધશે જ્યાં તમારી સાચી સફળતા તમારી રાહ જોઈ રહી છે. સિંહ રાશિ.
આ પાંચમી ઘટના તમારા જીવનની વાર્તાનું એક પાનું છે જે તમને આગામી 12 મહિના સુધી વારંવાર યાદ આવશે. આ 5 ઘટનાઓ ફક્ત ભવિષ્યવાણીઓ નહોતી. તે એવા સંકેતો હતા જે બ્રહ્માંડ વર્ષના આ અંતિમ દિવસોમાં તમને જણાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વર્ષ કદાચ પૂરું થઈ રહ્યું છે, પરંતુ સિંહ રાશિ, તમારા જીવનમાં એક નવો અધ્યાય હમણાં જ શરૂ થયો છે. જો તમને પણ લાગે છે કે તમારા જીવનમાં કંઈક બદલાઈ રહ્યું છે, અથવા જો તમને પણ આ સંકેતો અનુભવાઈ રહ્યા છે, તો આ વિડિયો અહીં સમાપ્ત ન થવા દો. તમારી સકારાત્મક ઊર્જાને મજબૂત કરવા માટે તેને લાઇક કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આવનારી આગાહીઓ તમારા ભાગ્યની યાત્રામાં સૌથી મોટો ટેકો બનવાની છે.